ક્યારે એવું વિચાર્યું છે કે આપણું મન જ્યારે આપણે તણાવ કે ચિંતામાં હોઈએ ત્યારે પોતાને બચાવવા માટે કેવી કેવી છુપી રમતો રમે છે? આજે આપણે મનોવિજ્ઞાનના આ જ એક એકદમ રસપ્રદ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ચાલો એક ક્ષણ માટે એકદમ પ્રામાણિકતાથી વિચારીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ કામમાં સફળતા ન મળી હોય અને આપણે તરત જ એનું કારણ કોઈ બીજી વસ્તુ કે વ્યક્તિ પર ઢોળી દીધું હોય? અથવા તો એવું ક્યારેય થયું છે કે ગુસ્સો કોઈના પર હોય પણ એ ઉતારીએ આપણે કોઈ ત્રીજી જ વ્યક્તિ પર? જો આ સવાલોના જવાબ હામાં આવી રહ્યા હોય તો સમજી લેજો કે આવું માત્ર આપણી સાથે જ નથી થતું. આ જે બધી સામાન્ય લાગતી વર્તણૂકો છે ને, એને જ મનોવિજ્ઞાનની ભાષામાં બચાવ પ્રયુક્તિઓ એટલે કે ડિફેન્સ મેકેનિઝમ્સ કહેવામાં આવે છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ. તો સવાલ એ થાય કે આખરે આ બચાવ પ્રયુક્તિઓ છે શું અને આપણું મગજ આનો ઉપયોગ શા માટે કરે છે, કેવી રીતે કરે છે? ચલો એને એકદમ મૂળભૂત રીતે સમજીએ. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો આ એવી માનસિક રીતો છે જેનો આપણું મન અજાણતા એટલે કે અનકોન્શિયસલી ઉપયોગ કરે છે. અને કેમ કરે છે? તો કે ચિંતા, તણાવ અને નિરાશા જેવી નકારાત્મક લાગણીઓથી પોતાની જાતને બચાવવા માટે. એક પ્રકારની માનસિક ઢાલ છે આ. આ જે અદ્ભુત ખ્યાલ છે ને, એની પાછળ મનોવિજ્ઞાનના પિતામહ સિગમન્ડ ફ્રોઇડનો હાથ છે. એ પહેલા વ્યક્તિ હતા જેમણે આપણા અજાગૃત મનની આ જટિલ પ્રક્રિયાઓને વ્યવસ્થિત રીતે દુનિયાની સામે મૂકી. આ પ્રયુક્તિઓની કેટલીક ખાસ વાતો છે. સૌથી પહેલી અને સૌથી મહત્વની, તે અજાગૃતપણે કામ કરે છે. મતલબ કે આપણને ખબર પણ નથી હોતી કે આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ વાસ્તવિકતાને થોડી મચડીને આપણને કામચલાઉ રાહત તો આપે છે. અને રસપ્રદ વાત એ છે કે આપણે બધા જ આનો ઉપયોગ કરીએ છીએ. પણ હા, જો એનો ઉપયોગ વધુ પડતો થાય તો તે નુકસાનકારક પણ બની શકે છે. ચાલો હવે કેટલીક મુખ્ય બચાવ પ્રયુક્તિઓ પર નજર કરીએ. ખાસ કરીને એવી પ્રયુક્તિઓ જેમાંથી પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો સૌથી પહેલા વાત કરીએ ઉન્નતિ એટલે કે સબ્લિમેશનની. આને મનોવૈજ્ઞાનિકો દ્વારા શ્રેષ્ઠ અને સૌથી વધુ સકારાત્મક બચાવ પ્રયુક્તિ માનવામાં આવે છે. આમાં શું થાય છે? વ્યક્તિ પોતાની નકારાત્મક કે સમાજમાં જે અસ્વીકાર્ય ગણાય એવી લાગણીઓ જેમ કે ગુસ્સો કે આક્રમકતા એને કોઈ રચનાત્મક કે સામાજિક રીતે સ્વીકાર્ય કામમાં વાળી દે છે. અને આ ઉદાહરણ આ વાતને એકદમ બરાબર સમજાવે છે. અહીં બાળકની જે આક્રમકતા છે, જે એક નકારાત્મક ઊર્જા છે, એને રમતગમતના મેદાનમાં વાળીને સફળતામાં રૂપાંતરિત કરવામાં આવે છે. શું વાત છે! તો ઉન્નતિ સૌથી સકારાત્મક પ્રયુક્તિ હતી. પણ હવે આપણે જે પ્રયુક્તિની વાત કરીશું ને, એ કદાચ સૌથી વધુ વપરાતી પ્રયુક્તિ છે. યુક્તિકરણ એટલે કે રેશનલાઇઝેશન. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બહાનાબાજી કરવી. જ્યારે આપણે કોઈ કામમાં નિષ્ફળ જઈએ ત્યારે પોતાના અહંકારને એટલે કે ઈગોને બચાવવા માટે આપણે સાચા કારણને બદલે એવા કારણો આપીએ છીએ જે ખોટા હોવા છતાં આપણા મનને સંતોષ આપે. આ તો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે, ખરું ને? અહીંયા વાસ્તવિક કારણ કદાચ ઓછી મહેનત હોય, પણ દોષનો આખો ટોપલો બિચારા પેપર પર ઢોળી દેવામાં આવે છે. હવે વાત કરીએ બીજી ખૂબ જ સામાન્ય પ્રયુક્તિની, જે છે પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. આમાં વ્યક્તિ પોતાની અંદર રહેલી ખામીઓને બીજામાં જોવા લાગે છે. એટલે કે જે અવગુણ કે જે લાગણી આપણી પોતાની અંદર હોય છે એ જ આપણને બીજામાં દેખાવા લાગે છે. જાણે કે આપણે આપણી ખામીઓનું પ્રોજેક્ટર ચાલુ કરીને એને બીજા પર પાડી રહ્યા હોઈએ. આ ઉદાહરણ એકદમ સ્પષ્ટ છે નહીં? જે વ્યક્તિ પોતે કામચોર હોય એને આખી દુનિયા કામચોર જ લાગવા માંડે છે. ચાલો આગળ વધીએ સ્થળાંતરણ તરફ. આ પ્રયુક્તિ એ સમજાવે છે કે કેવી રીતે લાગણીઓ, ખાસ કરીને ગુસ્સો, પોતાના સાચા નિશાનને બદલે કોઈક સુરક્ષિત નિશાન પર ઉતારવામાં આવે છે. મતલબ કે જ્યારે આપણે ગુસ્સો જેના પર આવ્યો છે એ મૂળ વ્યક્તિ પર વ્યક્ત ન કરી શકીએ, કદાચ એ બોસ હોય કે કોઈ વડીલ, ત્યારે આપણે એ જ ગુસ્સો કોઈ નિર્બળ અથવા સુરક્ષિત નિશાન પર ઉતારી દઈએ છીએ. આ તો એક ક્લાસિક ઉદાહરણ છે. વિદ્યાર્થી શિક્ષક પર તો ગુસ્સો કરી શકતો નથી, એટલે બધો જ ગુસ્સો ઘરે આવીને નાના ભાઈ બહેન પર કે પછી ક્યારેક તો કોઈ નિર્જીવ વસ્તુ પર ઉતારે છે. તો આ બધી મનોવૈજ્ઞાનિક વાતોનો વર્ગખંડમાં શું ઉપયોગ? આ બધી જાણકારી શિક્ષકો માટે આટલી બધી મહત્વની કેમ છે?
ચાલો એને પણ સમજીએ. જુઓ, આ જ્ઞાન શિક્ષકો માટે એક પાવરફુલ ટૂલ જેવું છે. એનાથી તેઓ વિદ્યાર્થીના અસામાન્ય વર્તન પાછળનું કારણ સમજી શકે છે. કોઈ બાળક તણાવમાં હોય તો એને ઓળખીને સાચું માર્ગદર્શન આપી શકે છે. અને આખી પ્રક્રિયામાં શિક્ષક પોતે પણ વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે. અને હવે આખી સમજૂતીનો સૌથી મહત્વનો ભાગ, ખાસ કરીને પરીક્ષાની દ્રષ્ટિએ. ચાલો હવે એવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે યાદ રાખવા જ પડે એમ છે. આ સ્ક્રીન પર કેટલાક મુખ્ય જોડાણો છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. યાદ રાખજો, ફ્રોઇડનું નામ બચાવ પ્રયુક્તિ સાથે જોડાયેલું છે. યુક્તિકરણ એટલે સીધું સાદું બહાનું બનાવવું, અને ઉન્નતિને હંમેશા શ્રેષ્ઠ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ કીવર્ડ્સ ખૂબ જ મહત્વના છે. ચાલો આપણે જે શીખ્યા એને એક ઉદાહરણથી ચકાસીએ. ધારો કે કોઈ વિદ્યાર્થી કહે છે, મને ઓછા માર્ક્સ એટલા માટે મળ્યા કારણ કે શિક્ષક પક્ષપાતી હતા. તો વિચારો કે અહીં વિદ્યાર્થી કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી રહ્યો છે? તો સાચો જવાબ શું હશે? જી હા, વિકલ્પ સી, યુક્તિકરણ. કેમ? કારણ કે અહીં વિદ્યાર્થી પોતાની નિષ્ફળતા માટે એક એવું કારણ આપી રહ્યો છે જે ખોટું છે, પણ એના મનને શાંતિ આપે છે. અને આ જ તો છે યુક્તિકરણની વ્યાખ્યા. અને હવે અંતે એક વિચારવા જેવો સવાલ આપણા સૌ માટે. આ બધી પ્રયુક્તિઓ જાણ્યા પછી શું આપણે ઓળખી શકીએ છીએ કે આપણે પોતે અજાણતા કઈ પ્રયુક્તિનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ? આના પર વિચાર કરવાથી ખરેખર સ્વજાગૃતિની એક નવી જ સફર શરૂ થઈ શકે છે.